ચાય 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 એકદમ તાજી ચાય. આવી ચાય તમે ક્યારે નહીં પીધી હોય. આદુ અદરક તુલસીના પાંદા નાખેલી ચાય. ચાય લઈ લો ભાઈ ચાય. ચક્કીબેનની ચાય તમે ક્યારે નહીં પીધી હોય. લઈ લો ચાય લઈ લો ચાય. ચાય એકદમ તાજી તાજી ચાય. એકદમ ફ્રેશ કરી નાખે તેવી ચાય. આમ ચક્કીબેને એક નવો ધંધો શોધ્યો હતો, જે હતો ચાની લારીનો ધંધો. ચક્કીબેને ચા વેચીને પોતાનું ઘર ચલાવતા હતા. ત્યારે ચક્કીબેનનો આ ધંધો એકદમ જબરજસ્ત ચાલી રહ્યો હતો. અરે ચક્કીબેન, તમને તો ખબર છે ને કે મારે કામ ઉપર જતા તમારી ચા પીને જ નીકળવું પડે છે. પરંતુ આજે તો મોડું થઈ ગયું છે કામ ઉપર જતા, એટલા માટે મને ચા તમારે પેક કરીને આપી દો. હું કામ ઉપર જ તમારી ચા ત્યાં જ પી લઈશ, એટલા માટે પેક કરીને આપી દો મને અત્યારે. હા કબૂતર ભાઈ, જરૂર જરૂર. હું તમને અત્યારે પેક કરીને અત્યારે જ આપી દઉં છું. તમે ત્યાં પી લેજો, જાઓ. ચાય 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 ગરમા ગરમ ચાય, એકદમ કડક ચાય. જલ્દી જલ્દી ગરમ ગરમ ચા પીવો અને ફ્રેશ થાઓ. ગરમ ગરમ ચા પીવો અને ફ્રેશ થાઓ. ચાય 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 ગરમા ગરમ ચાય. આવી ચાય તમે ક્યારે નહીં પીધી હોય. ગરમા ગરમ ચાય, એકદમ ફ્રેશ ચાય. આમ ચક્કીબેનનો તો ધંધો જંગલમાં જોર જોરથી ચાલી રહ્યો હતો અને બધા જ પક્ષીઓ ચક્કીબેનના ત્યાં ચા પીવા માટે આવતા હતા. અરે ચક્કીબેન, આ તમારી ચાય તો આખા જંગલમાં પ્રખ્યાત છે. અને એટલું જ નહીં, જ્યારે તમે આ ચા બનાવો છો ને ત્યારે આની સુગંધ તો આખા જંગલમાં ફેલાય છે. અને આ સુગંધ ફેલાથી બધા જ પક્ષીઓ તમારા ત્યાં ચા પીવા માટે આવે છે. અને મને પણ બહુ દૂરથી આ સુગંધ આવી હતી અને હું પણ અહીંયા ચા પીવા માટે આવ્યો છું. અરે પોપટભાઈ, હું વાત કરું ચાના સુગંધની, તો ચાના સુગંધમાં તો અમારા આ મસાલાનો કમાલ છે. કેમ કે આ મસાલો નાખું છું ને એટલે જ આવી સુગંધ આવે છે અને તમે બધા જ અહીંયા દોડે આવો છો. અરે ચક્કીબેન, તમે વળી એવો કયો મસાલો નાખો છો જ્યાંથી તમે બધા જ પક્ષીઓને તમારી ચાના દીવાના બનાવી દીધા છે? અરે પોપટભાઈ, આ ચા બનાવવા માટે અદરક, તુલસી, ઇલાયચી બધા જ મસાલા નાખીને આ ચા બને છે. એટલા માટે આ ચા આખા જંગલમાં પ્રખ્યાત છે. હા ચક્કીબેન, તમારી વાત સાચી છે. આમાં ઘણા બધા મસાલા નાખીને તમે ચા બનાવો છો ને એટલે તો આવી ચા બને છે. ચક્કીબેન, મને પણ ચા આપી દો અને તમે પાર્સલ આપજો મને, કેમ કે મારા ઘરે લઈ જવાની છે. મહેમાન આવ્યા છે ને એટલા માટે. હા પોપટભાઈ, હું તમારો વધારે સમય નહીં લઉં. લ્યો આ ચા, તમારી ચાય બનાવેલી જ છે, લઈ લો તમે. આમ ચક્કીબેનનો ધંધો તો જોરદાર ચાલતો હતો, પરંતુ આ ધંધો જોઈને કાગડાઓ તો ઈર્ષા કરતા હતા. અરે કાગડા, તું જોયે છે ને આખા જંગલમાં ચાની સ્મેલ કેવી ફેલાઈ રહી છે? અને ખબર છે ને કે આ ચાની સ્મેલ ક્યાંથી આવી રહી છે? હા હા, પેલી ચકલીએ તો ચાની હોટલ કરી છે, ત્યાંથી જ આ સુગંધ આવી રહી છે. આ ચકલીનું કંઈક કરવું પડશે આપણે હવે. મારી પાસે એક યોજના છે. જો આપણે તેવું કરીશું ને તો આ ચક્કીની હોટલ આપણી થઈ જશે અને આપણે પછી હોટલમાં ચા વેચીને માલામાલ થઈ જશું. અરે શું વાત કરે છે? તો જલ્દીથી બોલ, તારી પાસે શું યોજના છે? આપણે આ ચક્કીની હોટલ કોઈ પણ કિંમત ઉપર જોઈએ એટલે જોઈએ. તો સાંભળો, ચક્કી અત્યારે હોટલમાં ચા વેચી રહી છે, પરંતુ તેનું બચ્ચું ઘરમાં એકલું છે. ત્યારે આપણે તેના ઘરે જઈને બચ્ચાનું અપહરણ કરીને આપણે તેની કિંમત રાખીશું કે તું મને હોટલ આપ અને અમે તને બચ્ચું આપશું. હા, તારી આ યોજના તો સારી છે, પછી આપણે માલામાલ થઈ જશું. તો અત્યારે તમે જાઓ ચક્કીના ઘરે, કેમ કે બચ્ચું અત્યારે એકલું છે અને તે બચ્ચું ઉપાડીને આપણા જંગલની બહાર એક ગુફા છે ત્યાં લાવો. હું ત્યાં તમારી રાહ જોઈને બેઠી છું. આમ કાગડો અને કાગડી તો ચક્કીબેનના બચ્ચાને અપહરણ કરવાનો પ્લાન બનાવે છે અને અહીંયા ચક્કીબેનનું બચ્ચું તો ચક્કીની વાટ જોઈને બેઠું હતું. અરે મમ્મીને આવવાનો સમય થઈ ગયો છે. મમ્મી હવે આવતા જ હશે અને મારા માટે કંઈક મીઠાઈ પણ લાવતા હશે. મમ્મી અત્યારે તો આવતા જ હશે હવે. બચાવ બચાવ મમ્મી, બચાવ મમ્મી, બચાવ મમ્મી, બચાવ 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 મમ્મી, બચાવ મમ્મી, બચાવ મમ્મી, બચાવ 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 મમ્મી, બચાવ મમ્મી, બચાવ મમ્મી, બચાવ 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 મમ્મી, બચાવ મમ્મી, બચાવ મમ્મી, બચાવ. અરે આ તો મારું બચ્ચું છે અને આ કાગડો ક્યાં લઈ જાય છે? મારે આને પીછો કરવો જોઈએ.
બચાવ બચાવ મમ્મી બચાવ મમ્મી બચાવ મમ્મી બચાવ 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 મમ્મી બચાવ મમ્મી બચાવ મમ્મી બચાવ 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 મમ્મી બચાવ મમ્મી બચાવ મમ્મી બચાવ 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 મમ્મી બચાવ મમ્મી બચાવ મમ્મી બચાવ. આમ ચકીના બચ્ચાનું અપહરણ કરીને કાગડો લઈ જાય છે. ત્યારે ચકી બચાવવા તો જાય છે, પરંતુ ચકીને તો મારીને પગાડી નાખે છે. ત્યારે ચકીબેન તો તેમના મિત્ર કબૂતર પાસે આવે છે. કબૂતરભાઈ, ઓ કબૂતરભાઈ, બહાર આવજો જરા. અરે આ તો ચક્કીબેન આવ્યા લાગે છે. અરે ચક્કીબેન, આવો આવો, ઘરમાં આવો, ચા પાણી કરો. અમારા ત્યાં આવો, ઘણા દારે આવ્યા તમે હો. અરે કબૂતરભાઈ, ચા પાણી કરવાનો સમય નથી. મારા બચ્ચાને પેલો કાગડો ઉપાડીને લઈ ગયો છે, ખબર નહીં ક્યાં. અરે ના હોય, શું વાત કરો છો ચક્કીબેન? હા હા, સાચી જ વાત કરું છું. મારી નજરની સામે પેલો કાગડો મારા બચ્ચાને ઉપાડીને લઈ ગયો છે. ખબર નહીં કબૂતરભાઈ, તે મારા બચ્ચા સાથે હવે શું કરશે પેલો કાગડો. હા ચક્કીબેન, પરંતુ આપણે જઈશું ક્યાં? તે કાગડો ક્યાં લઈ ગયો છે તમારા બચ્ચાને? જંગલની બહાર પેલી ગુફા રહીને ત્યાં લઈ ગયો છે મારા બચ્ચાને તે કાગડો. સારું ચક્કીબેન, તો આપણે પછી પોપટભાઈને પણ સાથે લઈ જઈએ, ક્યાંક ત્યાં એમની પણ જરૂર પડે તો. આમ કબૂતર અને ચકીબેન તો પોપટભાઈને બોલાવવા માટે નીકળી જાય છે અને તેમના ઘરે જાય છે. मैं तोता ना मुझको कोई रोके, ना कोई मुझको ठोके. मैं तोता ना मुझको कोई रोके, ना कोई मुझको ठोके. अरे मैं तोता अरे मैं तोता. આ ગીતો ગાવાનું બંધ કરો અને આ ચકીબેનનો પેલો કાગડો બચ્ચું ઉપાડીને લઈ ગયો છે. ત્યાં ચાલો જલ્દીથી, હવે નકર કંઈક કરી નાખશે ને બચ્ચાને તો આપણે ઉપાધિ થઈ જશે. જલ્દીથી ચાલો. અરે શું વાત કરો છો? જલ્દી ચાલો આપણે જલ્દી ચાલો ને કઈ કરી નાખશે પેલા બચ્ચાને. હેલો. આમ ચકી અને તેના મિત્રો બચ્ચાને બચાવવા માટે ગુફામાં પહોંચી જાય છે. આમ ફરી એકવાર ચકી અને તેના મિત્રોને કાગડો અને કાગડી મારીને ભગાવી નાખે છે. ત્યારે ચકી અને તેના મિત્રો બાજ પાસે મદદ માંગવા માટે જાય છે. બાજભાઈ મદદ કરો અમારી. આ બિચારી ચકીનું બચ્ચું પેલા કાગડાઓ લઈ ગયા છે અને જંગલમાં એક ગુફા છે ત્યાં સંતાડી દીધું છે અને તે આપવાનું નામ નથી લેતા. તમે અમારી સાથે ચાલો અને અમારી મદદ કરો અને તે બચ્ચું પાછું અપાવો. હા બાજભાઈ, તેઓ મારી આંખોની સામે મારું બચ્ચું ઉપાડીને લઈ ગયા છે અને ખબર નહીં શું વેર છે મારાથી. મારા બચ્ચાને કંઈક કરી નાખશે. તમે અમારી સાથે ચાલો અને તે બચ્ચું પાછું અપાવો મારું. ચકીબેન, તું ગભરાય નહીં, તારો બાજ ભાઈ જીવે છે અને તારે કોઈ પણ સમસ્યા હોય તો મારી પાસે આવી જજે. સમસ્યાનું સમાધાન હું કરી નાખીશ. અને આ કાગડાઓ અત્યાર સુધી મારી જ પાસે રહીને બધું ખાતા હતા ને આમના ક્યાંથી અંદર હિંમત આવી ગઈ? બીજાના બચ્ચાઓ ચોરીને લઈ જાય છે. ચાલ હવે હું તમારી સાથે આવું છું. આમ ચકીબેન તો ફરીથી બધા જ પક્ષીઓને સાથે લઈને ફરીથી પોતાના બચ્ચાને બચાવવા માટે જાય છે. બચાવો, મને છોડી દો કાગડાઓ, મને છોડી દો. મને મારીને તમને શું મળશે? કાગડાઓ, મને છોડી દો. અરે તારને મારીને તો અમને મજા આવશે અને તારું પોચું માંસ ખાવા મળશે અમને. અને આ જો શાકભાજી બધું જ લઈને આવ્યો છું, તને તળીને તો ખાઈશું અમે બંને. હા, આ વાટકો પણ જોવો મેં મૂક્યો જ છે. જલ્દીથી શેકાઈ જા, તું જલ્દી શેકાઈ જા. પછી જોવો તારું માંસ અમે બંને શેકીને અને તળીને એવું ખાઈશું ને તે મજા આવી જશે. બચાવ, કોઈ તો બચાવ, કોઈ તો બચાવ. આ આગ લાગી છે તેને તો કોઈક બુઝાવો જલ્દીથી અમને. અમે સળગીને રાખ થઈ જશું. બચાવ, કોઈ તો બચાવ, અમે સળગીને રાખ થઈ જશું. આમ કાગડો અને કાગડીએ જેવું કર્યું તેવું ભોગવવું પડ્યું. ત્યારે કાગડો અને કાગડીને તેમની સજા મળી જાય છે અને ફરીથી એકવાર ચકીને પોતાનું બચ્ચું મળી જાય છે અને ચકી ફરીથી પોતાની હોટલ શરૂ કરે છે અને સુખ શાંતિથી રહેવા લાગે છે.